નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના ડેમાં સ્પેશિયલ છે તો હું આપને જણાવી દઉં કે 3 મે અને 3 મે એટલે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે અને વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ આજે ઉજવણી થઈ રહી છે. અમે તમામ લોકો જે મીડિયા સાથે સંકળાયેલા છે, પ્રેસ સાથે સંકળાયેલા છે, એમના માટે આજનો દિવસ. આમ તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1993માં વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડેની જાહેરાત કરવામાં આવી હતી અને ભારતીય જે સંવિધાન છે એમાં પણ જે અનુચ્છેદ 19 છે એમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે અને પ્રેસ સ્વતંત્રતા એ એવું કહેવાય છે કે લોકશાહીમાં આઝાદીની જનની છે. આઝાદી જો હોય મળતી હોય તો એની જનની એ આ પ્રેસની સ્વતંત્રતા છે અને દરેક પ્રકારની સ્વતંત્રતા છે પ્રેસ અને મીડિયા પાસે. કોઈ પણ વ્યક્તિનું આખું માનસ બદલી શકે છે. એનીવે, હવે આધુનિક યુગમાં પણ હવે સવાલો પણ ઘણા બધા પ્રેસ અને મીડિયા સામે થાય છે અને લોકો કરી રહ્યા છે અને કરવા જ જોઈએ. શું મીડિયાને જ હક છે કે લોકોને સવાલ કરે, લોકોને પ્રશ્ન કરે? નહીં, મીડિયા સામે પણ સવાલ ઉઠવા જોઈએ. અને જેમ મીડિયાને ફ્રીડમ છે, વાણી સ્વતંત્રતાનો અધિકાર જે છે એમ લોકોને પણ છે. એટલે હવે સવાલ એ છે કે પ્રેસ મીડિયાની સ્વતંત્રતાનો લાભ કોને મળ્યો, લોકો સુધી પહોંચ્યો, એ પત્રકારને મળ્યો, એ તંત્રીને મળ્યો કે મીડિયા હાઉસના માલિકને મળ્યો? આ ઘણા બધા સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. કારણ કે ફોર્થ પિલર જેને આપણે કહીએ, ચોથો સ્તંભ કહીએ છીએ આપણે જેને, એ ચોથો સ્તંભ જેમાં મિશન હોય, આદર્શ હોય કે નિષ્ઠાનો એક સમન્વય હોય, છતાં પણ લોકોનો મીડિયા જગત પરથી જો વિશ્વાસ ઉઠી જાય અને કારણો આપવામાં આવે કે શાસક અને મીડિયાની મિલીભગત છે, આવા જ્યારે આક્ષેપો થાય ત્યારે આજના દિવસે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે નિમિત્તે પણ ક્યાંક વિચારવું જોઈએ. હા, વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડેની વાત થાય છે, પરંતુ અત્યારે તો જોઈએ તો મને એવું લાગે છે કે વર્લ્ડ મીડિયા ફ્રીડમ ડે હોવો જોઈએ. માત્ર પ્રેસ નથી. તમે જુઓ તો રેડિયો, ટીવી, ફિલ્મો, સોશિયલ મીડિયા આ પણ ક્યાંક આમાં આવી જાય છે. અને સવાલ એ છે કે કેમ વિશ્વાસ ઉઠતો જાય છે? સ્વતંત્રતાનો ઉપયોગ એવું કહેવાય છે કે રાષ્ટ્રહિત અને દેશહિત માટે હોવો જોઈએ. જો સ્વહિત માટે થઈ ગયો તો ક્યાંક નુકસાન કરાવતું હોય છે. મીડિયા એક બિઝનેસ બની ગયું છે, એક ધંધો બની ગયો છે, આવા પણ આક્ષેપ થતા હોય છે. અને સાથે જ મેં કહ્યું તેમ કે સ્વયં શિસ્ત હોવું જોઈએ, સ્વ વિવેક હોવો જોઈએ, સ્વ જવાબદારી હોવી જોઈએ. અને એના વગરની જો ફ્રીડમ તમને મળે છે તો એ ફ્રીડમ નથી, એ પોઈઝન છે. અને એને જ લઈને ચર્ચા કરીશું. આજે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે છે અને ચર્ચા કરવા માટે મારી સાથે બે વરિષ્ઠ પત્રકારો જોડાયા છે. એક દિલ્હીથી અશોક વાનખેડે, વરિષ્ઠ પત્રકાર, આપણી સાથે જોડાયા છે અને બીજા પત્રકારને પણ જોડવાનો પ્રયાસ કરીશું, મયંકભાઈને પણ જોડવાનો प्रयास કરીશું. પરંતુ अशोक जी, स्वागत है आपका इस कार्यक्रम में. धन्यवाद. आपने कम से कम आज के कार्यक्रम को कार्यक्रम बनाने का सोचा. इस देश में तमाम चैनल है, लेकिन आज तक पहली बार प्रेस फ्रीडम पे बात करने के लिए कम से कम सोच तो आई आप में. इसी सोच के लिए धन्यवाद आप. बिल्कुल, आप भी हमारे साथ जुड़े हैं. तो हमारे गुजराती में कहावत है कि सोना में सुगंध पड़ी, सोने पे सुहागा जो बोलते हैं ना आप, उसमें अब सवाल यह है कि जो फ्रीडम की बात हम कर रहे हैं कि जो हमारा कॉन्स्टिट्यूशन है उसमें अभिव्यक्ति की स्वतंत्रता वाली बात है और विचारों की स्वतंत्रता है. माना कि इमरजेंसी थी 1975 1978 हेलो. तक. हाँ, मयंक भी आवाज आवे छे मारो? अशोक जी, आवाज आ रही है ना? हाँ, मैं बिल्कुल आ रही है. तो अशोक जी, ऐसा कहते हैं कि मीडिया स्वतंत्र है, प्रेस फ्रीडम है. क्या सही मायने में हम फ्रीडम है, मीडिया स्वतंत्र है, लग रहा है आपको? देखिए, जब देश आजाद हो रहा था अपना, तब ब्रिटिश पार्लियामेंट में जब डिस्कशन हुआ, तब तत्कालीन ब्रिटिश प्राइम मिनिस्टर ने कहा था कि भारत को आप आजादी तो दे रहे हो, लेकिन क्या भारत की आजादी लेने के लिए तैयार है? क्या वो मानसिक रूप से तैयार है? हमारा दिल चाहता था आजादी हम ले, लेकिन उस आजादी को संभलने और संभालने में आज 75 साल हो गए. आज हम कहते हैं कि अखबार, जब अंग्रेज हमारे पे राज कर रहे थे, तब हमारा अखबार एक मिशन था, पत्रकारिता का एक मिशन थी. उसके बाद जब देश आजाद हो गया, उसके बाद पत्रकारिता एक कमीशन हो. आज हमारे, मैं बार बार कहता हूं कि हमारे मानव मतलब इस समाज में कुछ ऐसे बिजनेस है, ऐसे धंधे हैं, जिसको मात्र धंधे या प्रॉफिट या लॉस के हिसाब से ही नहीं, उसको एक सामाजिक दायित्व होता है उस धंधों का. जैसे हॉस्पिटल्स हो गए, उनका काम सिर्फ पैसा कमाना ही नहीं, लोगों का स्वास्थ्य रखना भी है. स्कूल कॉलेजेस है, एजुकेशन में जो बड़े बड़े इंस्टीट्यूट है, वो सिर्फ धंधा नहीं है, वो बच्चों का, एक देश का भविष्य बनाने वाले हैं. वैसे अखबार या चैनल्स है, उनका काम सिर्फ पैसा कमाना नहीं है, उनका काम समाज का प्रबोधन या समाज की सच्चाई सामने लाना भी है, लोगों का आवाज बनना है. लेकिन ये सारी बातें किताबों में रह जाती है, भाषणों में रह जाती है,
और ऐसे इवेंट्स मेरे जाते। वर्तमान के धरातल पे यदि सच्चाई हम देखें तो क्या हमारे पास फ्रीडम ऑफ प्रेस है? 2014 इमरजेंसी के टाइम पे, इमरजेंसी के बाद जब हमारे यहाँ अडवाणी जी सूचना प्रसारण मंत्री बने तो तब उन्होंने एक बात कही थी कि हमारे देश के मीडिया को इंदिरा गांधी ने घुटनों के बल बैठने के लिए कहा था और आप तो रेंगने लगे थे उनके कदमों में। आज 2014 के बाद करीबन मैं वही स्थिति देखते आ रहा हूं, क्योंकि हर मीडिया हाउस धंधे से जुड़ा हुआ है, उसके लिए प्रॉफिट सर्वोपरि है। उसके लिए जो उसका पाठक है उसको हम क्या परोसते हैं, उस पाठक की ग्रीवेंसेस हम कहां तक पहुंचाते हैं। सरकार यदि कोई काम गलत करती है या सिस्टम में कोई गलत फेल्योर है, उस फेल्योर को उजागर करने के बजाय उस फेल्योर को ढकना कैसे और सिस्टम को खुश कैसे करना, ये एक परंपरा शुरू हो गई है। क्योंकि अपने शासकों के आंखों में आंखें डाल के सवाल पूछने का अधिकार इस देश के पत्रकारों ने स्वयं भू खो दिया है, क्योंकि शासकों के सामने वो घुटने टेक चुके हैं। मैं याद है कि आप याद करो, जब ट्रंप साहब प्रेस कॉन्फ्रेंस लेते थे व्हाइट हाउस में, तो ट्रंप साहब कई बार प्रेस कॉन्फ्रेंस छोड़ के गए क्योंकि सवालों की बौछार ऐसी। क्या आप कभी सोच सकते हैं कि हमारे प्रधानमंत्री का कोई भाषण चल रहा हो और वो झूठ पे झूठ परोस रहे हो तो चैनल उस भाषण को ब्लैकआउट करे? आज 2014 के बाद तो हम लगातार झूठी परोसते आ रहे हैं। हमारे आका कुछ भी कहे हम उसको महिमा मंडित करते हैं। मुझे दया आती है। ये फ्रीडम को एक्सप्रेशन नहीं है, फ्रीडम सिर्फ प्रेस की बात नहीं, ये कम्युनिकेशन की बात। जब आईआईटी के स्टूडेंट के सामने देश के प्रधानमंत्री कहते हैं कि नाली पे उल्टा मटका रख के भी गैस जल सकती है और उस पर तालियां बजते हैं, तो मुझे उस आईआईटी के बच्चों के तरस आता है। क्यों नहीं उसमें से एक ने किसी ने उठ के ये बोलने का प्रयास किया कि सर आप गलत उदाहरण दे रहे हैं, ऐसा कभी हो ही नहीं सकता, आप झूठ बोल रहे हैं। अशोक जी हमारे साथ हमारे गुजरात के वरिष्ठ पत्रकार मयंक व्यास भी साथ जुड़े हैं। मयंक भाई स्वागत है आपनो આ કાર્યક્રમમાં। જી મયંક સવાલ એ છે, પત્રકારિતા એ રાજકીય જે સુદ્રઢ વ્યવસ્થા છે એનો ફોર્થ પિલર કહેવાય છે, ચોથો પિલર કહેવાય છે। રાજકીય તાકાતો એવું કહેવાય છે કે જો કાબુ બહાર જાય તો ત્યાં આ રાજકીય તાકાતો જે પોતાની નિરંકુશ મર્યાદાઓ જો કદાચ ઓળંગે છે ત્યારે પત્રકારિતાનું માળખું એને ટકોરે છે, રોકે છે। આ એક વ્યવસ્થા હતી। શું આ વ્યવસ્થા, શું આ માળખું આજે જળવાયું છે મયંકભાઈ? હું સ્પષ્ટ રીતે કહું તો આ માળખું જળવાયું નથી। એ આપણી કમબખતી, કમજોરી અને કમનસીબી છે કે આ માળખું જળવાયું નથી। જળવાવું જોઈએ, પરંતુ અત્યારે જે રીતની પરિસ્થિતિ સર્જાઈ છે ને વખતો વખત જે છેલ્લા કેટલાક વર્ષોમાં, ઇવન આફ્ટર વેરી લોંગ ટાઈમ આપણે જોઈએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં જે પરિસ્થિતિ બધી સર્જાઈ છે એમાં પત્રકારોનું કામ જે છે એ બહુ મર્યાદિત થઈ ગયું છે। એની ઉપર જે બિઝનેસ જે છે એ બિઝનેસ કરનારા છે, મીડિયા થકી બિઝનેસ કરનારા છે, એ લોકો બધા ડોમિનેટિંગ હોય છે। પત્રકાર બિચારો ગમે તે ખબર લઈને આવતો હોય છે, તે છતાં પણ એને એ ખબરને એ ઈચ્છે એ પ્રમાણે ડિસ્પ્લે કરી શકતો નથી, એ રજૂ કરી શકતો નથી। એવું બહુ જ વાર બનતું આવ્યું છે। અને આની અંદર રાજકીય હસ્તક્ષેપ, પછી ધંધાકીય વ્યવસાયિક મર્યાદાઓ પણ અંદર બહુ જ બધી આવી ગઈ છે। આજે મીડિયા ચલાવવું, કોઈ પણ અખબાર ચલાવવું, કોઈ પણ નાનું મેગેઝિન ચલાવવું કે ટેલિવિઝન ચેનલ ચલાવવી કે ઇવન પોર્ટલ ચલાવવું પણ બધું અઘરું થઈ ગયું છે। એટલે એ પરિસ્થિતિની અંદર આર્થિક બેડી જે છે, આર્થિક પ્રયોજનની બેડી જે છે એ પત્રકારત્વના પગમાં અને હાથમાં પડેલી છે, એના કલમ પર પણ એની પર બેડી પડેલી છે। એ બેડી હું નથી માનતો કે આવતા વર્ષોમાં સુધરી શકે, એ સ્થિતિ સુધરી શકે, કારણ કે અત્યારે પહેલા મિશન હતું, હવે કમિશન થઈ ગયું છે। એ બધી જ વાત સાચી, એટલી હદે એવું બધું થતું નથી। આમ છતાં પણ પત્રકાર આજે પહેલાની જેમ પોતે ખુલ્લે આમ બધું કહી શકતો નથી। કાનૂની રીતે પણ કેટલીક બાબતો એવી છે, કેટલાક એવા શબ્દો પણ આજે વપરાઈ શકતા નથી। આઝાદીના સમયના વખતે કેટલાક શબ્દો વાપરી શકાતા હતા, આજે કેટલાક નોન પાર્લામેન્ટરી શબ્દો બનાવી દેવામાં આવ્યા છે। એવા બધા ઘણી બધી બેડી કાનૂની રીતે પણ પડી છે, વ્યવસાયિક પત્રકારો પર રાષ્ટ્રદ્રોહનો કેસ લાગે છે। જો પત્રકાર કંઈક સાચું કહે છે, કંઈક જો સરકાર વિરુદ્ધ કહે છે, કોઈ ભાંડો ખોલે છે તો એની સામે રાષ્ટ્રદ્રોહનો કેસ લાગતો હોય છે। કેવી રીતે લાગે છે? એટલે બિચારાની મર્યાદા છે। હવે એને પોતાના પેટ માટે કરવું પડી રહ્યું છે। અને સાહેબ, પેટનો અવાજ અને આત્માનો અવાજ એ સંગીતના બે ભિન્ન સપ્તકમાં વાગે છે। પેટનો અવાજ છે ને એ તાર સપ્તકમાં વાગે છે અને આત્માનો અવાજ
મંદ્ર સપ્તકમાં વાગે છે. આજે પત્રકાર માટે આત્માનો અવાજ મંદ્ર સપ્તકમાં એટલા માટે થઈ ગયો છે કે એને દર મહિને પગાર લેવાનો છે, પોતાના પરિવારનું પણ જતન કરવાનું છે, એનું સંચાલન કરવાનું છે, જાતે પણ રહેવાનું છે, ફિલ્ડમાં પણ ટકી એક્ઝેક્ટલી રહેવાનું છે. મયંકભાઈ એટલે જ કહેવાય છે કે જે આ ફ્રીડમ આપવામાં આવ્યું છે, જે પત્રકારત્વને સ્વતંત્ર કરવામાં આવ્યું છે, એનો લાભ પત્રકારો સુધી પહોંચે છે. શું એ સ્વતંત્રતાનો ઉપયોગ તંત્રી કરી શકે છે? શું એ સ્વતંત્રતાનો ઉપયોગ ક્યાંક ત્યાંના જે કહેવાય કે મીડિયા જગત સાથે જોડાયેલા લોકો કરે છે, કે પછી બંધારણમાં આપેલી કે ન આપેલી તમામ સ્વતંત્રતાનો તમામ લાભ માલિકો કે સંચાલકો ભોગવી રહ્યા છે? એ ભાગે સંચાલકો અને માલિકો જ કરતા હોય છે. આ સ્ટોરી આજે આટલી જ લેવાની, આટલી નહીં લેવાની, એવા પ્રકારની સ્પષ્ટ સૂચના પત્રકારને સીધા આડકતરી રીતે આપી દેવામાં આવેલી જ હોય છે અને કહેવામાં આવે છે કે આપણે આ રીતે લખવાનું, આપણે આમ નહીં લખવાનું, આ રીતે એવું બધી જગ્યાએ ચાલે છે. લોકો એવું કહેતા હોય કે અમારે ત્યાં બિલકુલ અમે બહુ સ્પષ્ટ કરીએ છીએ, પણ બધી જગ્યાએ એની બધી મર્યાદાઓ છે અને આર્થિક મર્યાદાઓ એ સૌથી મોટી વાત છે. અને એને કારણે પત્રકાર ઘણીવાર જે વાત કહેતો હોય, વિચારતો હોય છે, તો એ લખી નથી શકતો. જે જોયેલું હોય છે, આરટીઆઈ કરીને પણ કેટલીક ઇન્ફોર્મેશન પોતે લીધી હોય છે. આરટીઆઈ માંથી જે ઇન્ફોર્મેશન મળે છે એને વૈધાનિક અનુમોદના હોય છે, પણ એ નથી, એ આપી શકતો નથી. કારણ કે ભાઈ યાર હવે આ ધારાસભ્યની વિરુદ્ધમાં ક્યાં કહેવું. બિચારો ડિસ્ટ્રિક્ટ લેવલનો પત્રકાર હોય તો બિચારો કે ભાઈ આ તો એની સામે ધમકીઓથી માંડીને એને દબાવવાની કોશિશ કરે, એને એટલે ઘણી બધી રીતે પ્રેસ ફ્રીડમની રીતે એવું નથી, જોઈએ એવું નથી. અને આમાં તો શું છે, અને આમાં તકલીફ એવી થાય છે સાહેબ કે પત્રકાર બદનામ થાય છે. આજે બધા ગોદી પત્રકારત્વ અને જાત ભાતનું બધા શબ્દો પત્રકાર માટે બોલાવવા છે. પોલીસ જે રીતે બદનામ થઈ છે એના કરતા પણ પત્રકાર જગત આજે બહુ જબરજસ્ત રીતે બદનામ થયું છે. પેલું હિન્દી ફિલ્મનું ગાયન છે ને કે મુન્ની બદનામ હુઈ ડાર્લિંગ તેરે લીએ, તો ડાર્લિંગ એની કોણ છે? પત્રકારની ડાર્લિંગ કોણ છે? પત્રકારત્વનું સંચાલન કરે છે એ માલિકો છે. અને એની ઉપરના જે આખું તંત્ર જે છે કે જે આર્થિક કડીઓથી જોડાયેલું છે. અને આજે પત્રકારત્વ ની અંદર રહેલા બિચારા આખી જિંદગી કામ તેમણે જણાવ્યું હતું કે તેમણે ઉમેર્યું હતું કે તેમણે વધુમાં કહ્યું હતું એવું બિચારા કરી કાઢે છે. અને જે બીજા બધા બિઝનેસમેન હોય છે, જે લોકોના પૈસા લાગેલા છે એની અંદર, એ લોકો એકથી અનેક જાતના ધંધા કરી અને કમાતા હોય છે. આજે હવે જ્યારથી આ લોકડાઉન ને બધી પરિસ્થિતિ આવેલી છે ત્યારથી કેટલાય પત્રકારોની બિચારાની નોકરીઓ ગઈ છે. મોટા મોટા બિઝનેસ હાઉસીસ જે બહુ ઇન્ડિયા દેશ લેવલના બહુ મોટા મોટા અખબારી જૂથ કહેવાય, એવા કેટલાય પત્રકારો એના કેટલાય પત્રકારોની નોકરી ગઈ છે. આખી એડિશનો બંધ કરી દેવામાં આવી છે. એવી કોઈ બિચારાને કશું કરી શકતો નથી. માલિકો અને જેના હાથમાં આખું આર્થિક તંત્ર છે એ જ સંચાલન કરે છે. બધી જગ્યાએ જે રીતે ઇન્ડસ્ટ્રીઝની અંદર અને ઇકોનોમીની અંદર પણ અર્થતંત્ર દ્વારા સંચાલન કરે છે, એ રીતે પત્રકારત્વમાં પણ કહેવાની વાત છે, કહેવાની ફ્રીડમની વાત છે. બાકી બિચારો પત્રકાર તો પોતાના પેટનો અવાજ અને આત્માના અવાજની વચ્ચે पत्रकार જે खुद पत्रकार છે बिचारो बनी गयो છે. अशोक जी, सवाल ये है कि सही मायने में किसकी स्वतंत्रता की बात हो रही है? ये क्या पढ़ने वाले की स्वतंत्रता, क्या पत्रकार की स्वतंत्रता, संपादक की स्वतंत्रता, तंत्री की स्वतंत्रता, या फिर कहते हैं ना पॉलिटिशियन के सामने घुटने टेकने वाले मालिकों की स्वतंत्रता? पत्रकारित्व एक बिजनेस हो गया, एक धंधा हो गया है, ऐसे इल्जाम लगते हैं। नहीं, अशोक जी, पत्रकार तो बिजनेस है ही. देखिए, जो चैनल लगाता है, चैनल का खर्चा है उसका तो वो उगाता है. लेकिन इसके दो टाइप के इसके उदाहरण है. मैं दो अलग अलग उदाहरण आपको दूंगा. पत्रकारिता में एक लेटेस्ट उदाहरण मैं अजित अंजुम नाम के एक पत्रकार का दूंगा. अजित अंजुम भारतवर्ष टीवी 9 पे थे. उसके बाद उन्होंने इस्तीफा दिया. बात अलग थी कि प्रधानमंत्री ने खुद कहा था उस लोकार्पण में मालिकों को कि आपने ऐसे लोगों को हमारे आपके चैनल में रखे हैं जो मेरे घोर विरोधी हैं. तो कुछ लोगों को जाना ही था, उसमें अजित अंजुम गए. उसके बाद सवाल उठा था कि अजित अंजुम जो प्रधानमंत्री के खिलाफ बोलेंगे तो वो रहेंगे कहां. उसके बाद अजित अंजुम ने, जो उसके पास पूंजी थी, उसके भरोसे एक कैमरा, एक माइक लेकर जो स्ट्रीट जर्नलिज्म चालू किया, जो पूरा रास्ते पे जर्नलिज्म चालू किया, और यूट्यूब पे उनको देखने वाले लोग आज 8 करोड़ से ज्यादा हो गए. यूट्यूब से उनको इतना पैसा आ रहा है कि जो अच्छी इज्जत की रोटी खा सकते. अच्छा, मैं ये नहीं कहता हूं आपकी जरूरतें कम होनी चाहिए. हम पत्रकारिता में भी एक हमारा भी प्रॉब्लम है. पत्रकार अपने आप को समाज में एक वीआईपी समझता है. मंदिर में जाएगा तो वीआईपी ट्रीटमेंट चाहिए, सिनेमा हॉल में जाएगा तो पहले अच्छी सीट चाहिए, ब्रेक के बीच में हमको फ्री में खाने को आना चाहिए. ये जो पत्रकारिता का एक हमने अपने आप को एक तगमा लगा रखा है कि हम वीआईपी है. कोई संविधान हमको पत्रकार को एक अलग राइट नहीं देता. आपको समाज इज्जत देता है, ये आपने अपना अधिकार समझा है.
और फिर पत्रकार ये भी सोचता है आपकी जरूरत ही यदि आपने कम रखी तो इस देश में इतने संसाधन है कि आप 2 टाइम की रोटी कमा सकते, जरूरी नहीं है। कई अशोक जी, जगह है कि आप ईमानदारी का काम करते। मैंने कई ईमानदार पत्रकारों को बड़े बड़े अंग्रेजी किताबों का हिंदी ट्रांसलेशन या हिंदी का अंग्रेजी ट्रांसलेशन करके भी अपनी रोजी रोटी चलाते हुए देखा है। बिल्कुल। लेकिन पत्रकारिता के साथ वो कॉम्प्रोमाइज नहीं करता, वो अपने का वैल्यू बहुत रहते हैं। लेकिन हमारे यहाँ प्रॉब्लम है कि हम अपने परिवार को ढोते हैं पत्रकारिता। मैंने बार बार कहा जब पत्रकारिता में उतरते हो, देश का जो आजाद जो फौज पे जो लड़ता है सामने, उसको भी तनख्वाह मिलती है, वो भी जितनी तनख्वाह मिलती है तो 12 घंटे वो भी ड्यूटी कर सकता है। बिल्कुल अशोक जी, ऐसा ऐसा बोलते हैं कि वो पत्रकारिता का अपने- लाभ, हाँ, पत्रकारिता का लाभ लोगों को मिलना चाहिए। क्या सही मायने में पत्रकारिता का लाभ रचनात्मक लोकहित में हो रहा है? सवाल ये भी उठ रहे हैं। नो, ये एक नो, आभास है, ये एक आभास है। ये नहीं, आभास नहीं, क्या 2 टाइप की पत्रकारिता हो रही है। हाँ, लोग कहते हैं कि जो जनता को पसंद है वो परोसो। अच्छा। तो एक अखबार में एक खबर छपी, दिल्ली का सबसे बड़ा अखबार है हिंदी का, कैटरीना कैफ घर से निकली, उसका ड्राइवर नहीं आया तो उसने कैब बुला के वो एयरपोर्ट गई और पीछे के पेज पे रंगीन कैटरीना कैफ का फोटो छपा। मैंने वो जब खबर पढ़ी तो मैंने बोला इस खबर में खबर क्या है? कैटरीना कैफ का ड्राइवर नहीं आया, उसने टैक्सी बुलाई और एयरपोर्ट पे गई। इसमें खबर क्या है? खबर क्या है? लेकिन जब मैंने ये बात जब प्रेस क्लब में चर्चा हुई तो वहां जो मार्केटिंग का बंदा बैठा हुआ था सहयोग से उस अखबार का, उसने मुझे कहा कि अखबार हम अशोक वानखड़े आपके लिए तो नहीं निकालते। अच्छा। लेकिन कैटरीना कैफ का फोटो देखने के बाद कई लोगों ने वही खबर पढ़ी। अब तो वही देते हैं जो लोगों को पसंद है। अच्छा। तो ये पत्रकारिता नहीं हुई, ये तो फिर कुछ और धंधा हो गया। पत्रकारिता वो है जो लोगों को पता नहीं वो आप उनको देते, तभी तो लोग अखबार उठाएंगे। बंगाल में ममता क्यों चुनाव जीती, इसका विश्लेषण आपको बताना होगा। सही है। लेकिन कल मैंने कुछ चैनल पे बैठा था, मुझे ताज्जुब लगेगा, जो अभी बात कर रहे थे भाई साहब, वो कह रहे थे कि गोदी मोड़िया बेड़िया और वो नाम होते हैं, कि क्यों नहीं हो। कल मैं चैनल के एंकरों के चेहरे देख रहा था, वो इतने मायूस थे कि वहां बीजेपी क्यों हारी बंगाल। मैं मालूम पड़ रहा था। उसके बाद 2 बजे के बाद तक तो वो झेल पाए उस खबर को कि बीजेपी हारी है। 2 बजे के बाद पूरा खबर का टोन चेंज हो गया और कोविड पे आ गया कि कोविड के आदेश होते हुए भी तृणमूल कांग्रेस के लोग जुलूस कैसा निकाल रहे हैं, सोशल डिस्टेंसिंग नहीं कर रहे। ये ममता का लॉ एंड ऑर्डर है। अभी तो आज तो चुनाव के नतीजे आए हैं, आने वाले 5 साल तक कितना लॉ एंड ऑर्डर मिसयूज करेगी ममता बनर्जी के लोग, देखो आप, ये जीवंत उदाहरण है। फिर एक बीजेपी के नेता ने वहां कहा कि बोले अभी पंचायत चुनाव में एकदम आज ही लोग इकट्ठा हो गए थे हजारों के तादाद में बूथ पे काउंटिंग पे, तो योगी जी ने लाठीचार्ज करवाया। ऐसा लाठीचार्ज इस लोगों पे क्यों नहीं होता? तब मैंने सवाल पूछा कि कोई 1000 लोग जमीन से तो उगे नहीं, वो 1000 लोग कहीं से आए होंगे, तो योगी सरकार ने उन 1000 लोगों को आने कैसा दिया? उस पे वो कह रहे थे कि अशोक जी आप अभी भी तृणमूल कांग्रेस के पेरोल पे काम कर रहे हैं। क्या कहे उस प्रधानमंत्री की रैली में सारे प्रोटोकॉल ध्वस्त हो रहे थे कोरोना के। बिल्कुल, हाँ, ये कोई नई बात नहीं थी पश्चिम बंगाल के लिए। इन चैनलों ने एक शब्द नहीं बोला। मैंने कहा विजय जुलूस निकलता है, ये शर्मनाक बात है बंगाल, या हर तीसरा आदमी कोविड का पॉजिटिव निकल रहा है कलकत्ता में, यानी काम नहीं हो सकता। लेकिन यदि मैं इसका निषेध करता हूं, इसका विरोध करता हूं, तो मैंने उस रैली का भी विरोध किया है जब वो रैली बिना प्रोटोकॉल की हो रही। उस रैली का आप विरोध नहीं करते, इसका विरोध करते हो। इसको कहते हैं गोदी मीडिया। हमारे यहाँ लोग इतने हावी हो गए, मतलब मैंने कुछ लोगों को लिटरली रोते हुए देखा। अशोक जी, कुछ भुगतना पड़ता है अगर सही लिखते हो, सही बोलते हो, बायस नहीं रहते हो, तो कुछ भुगतना पड़ता है, कोई दबाव, कोई नहीं। ये देखिए 2-3 बातें हैं। दबाव किसको कहते हैं? यदि आपको 10 लोगों से ऑब्लिगेशन लेना है, 10 लोगों से काम करवाना है, तो दबाव महसूस होगा, दबाव में करना पड़ेगा। दबाव आप आज मैं मानता हूं कि आज मैं निष्पक्ष बोलता हूं, खुल के बोलता हूं, सरेआम बोलता हूं, राष्ट्रद्रोह का तगमा सर पे लगा रहता है, उसके बाद में बोलता हूं, दिन में 10 प्रोग्राम करता हूं। लेकिन इसके बाद मुझे किसी ने अभी तक धमकी नहीं दी, क्योंकि धमकी देने वाला भी जानता है कि अशोक वानखड़े गलत नहीं बोल रहा है।
अच्छा लगता है कि हमारा ध्यान शासक और पॉलिटिशियन पर ज्यादा है पत्रकारित्व का, और वहां से हटके लोगों की समस्याओं पर ध्यान देना जरूरी है, जो हम नहीं दे पा रहे। नहीं, दो चीजें और जो चीजें बड़े क्लियर कट मैं अंडरलाइन करता हूं। पत्रकारिता का यदि सिस्टम के खिलाफ आप बोलोगे, सवाल किसको पूछोगे? जो सत्ता में उसको पूछोगे ना। जी जी बिल्कुल। आज हम जो सत्ता में गुजरात में नहीं है उसके घर जाके तो नहीं पूछेंगे, वाघेला साहब को तो जाके नहीं पूछेंगे, वाघेला साहब ऑक्सीजन क्यों कमी है, वो बोलेंगे सरकार को पूछो, मुझे क्या पूछते हो? जी। तो सवाल सत्ता को होंगे, सवाल मिसमैनेजमेंट पे होंगे। जब सरकारें ये मानने को ही तैयार नहीं कि ऑक्सीजन की कमी है, सरकारें ये मानने को ही तैयार नहीं है कि लोग मर रहे हैं, तो फिर उनके आपके सवाल उनके लिए बेनामी हो जाते। वो कहते हैं कि जब ऑक्सीजन की कमी नहीं हो तो अशोक वानखेड़े जबरदस्ती लोगों को भ्रमित कर रहा है। क्या सर्वोच्च न्यायालय को यह बोलना नहीं पड़ा उत्तर प्रदेश की उस सर्कुलर के बाद कि जो कोई खबर देगा या सोशल मीडिया पे बताएगा कि इसकी कमी है, उसकी कमी है, उसके ऊपर राष्ट्रद्रोह का मुकदमा लगेगा, एनएसए लगेगा? तो क्या सर्वोच्च न्यायालय ने यह बात नहीं कही? सर्वोच्च न्यायालय ने कहा सोशल मीडिया हो, मीडिया हो, कहीं से भी आवाज उठे उस पर ध्यान देना चाहिए। उन्होंने उल्टा कहा, उन्होंने कहा सिस्टम को, गवर्नेंस को, इसको सोर्स ऑफ इंफॉर्मेशन करके लेना चाहिए। जी। ये आपका फर्स्ट हैंड इंफॉर्मेशन है जो आपके पास आ रहा है कि ऑक्सीजन नहीं है, लोग मर रहे हैं। चलो मयंक भाई आप दीजिए। तो फ्रीडम इसको कहते हैं। हमारे यहाँ नेता, आप आज के डेट में इतने नेताओं को हमने महिमा मंडन कर दिया है कि वो अपने आप को भगवान और राजा समझने लगे। बिल्कुल। इसलिए मौतों का आंकड़ा बीनने को तैयार नहीं। क्या हाईकोर्ट ने ये दायित्व नहीं किया गुजरात के कि दो बार सरकार को कहा कि आप गलत आंकड़े दे रहे हैं? क्या गलत आंकड़े देना और इस आंकड़ों पे जब सवाल उठता है, अरे आपके गुजरात में तो ये स्थिति आ गई थी, एक पोर्टल वाले ने इतना ही लिख दिया था कि कोविड की पहली वेव में मुख्यमंत्री ठीक से हैंडल नहीं कर पा रहे, इसलिए शायद मुख्यमंत्री बदल जाएंगे, तो उसको जेल में जाना पड़ा। मुख्यमंत्री के बदलाव की खबरें कि सरकार बदल रही है, ये मंत्री जा रहा है, वो मंत्री आ रहा है, नया मंत्रिमंडल बन रहा है, ये तो खबरें हमेशा से छपती आ रही है। बिल्कुल, यानी पत्रकार स्वतंत्र है, फ्रीडम है, प्रेस फ्रीडम है, पर एक खौफ, एक डर उसको भी रहता है। मयंक भाई, मारो अवाज आवे छे आपने? मयंक भाई, हेलो મયંક ભાઈ અવાજ આવે છે મારો? હા, અવાજ આવે છે મારો, અવાજ આવે છે આપની પાસે? મયંકભાઈ સામાન્ય મર્યાદા પર ચોથો સ્તંભ કહીએ છીએ આપણે, ગર્વ લેતા હોય છે પત્રકારો, ગર્વ લેતા હોય છે, મીડિયા સાથે જોડાયેલા આપણે લોકો ગર્વ લેતા હોય. આજે આપણો દિવસ છે, આજે આપણે ફ્રીડમ, પ્રેસ ફ્રીડમ ડે છે, પરંતુ કેમ લોકોનો વિશ્વાસ ઉઠતો જાય છે? સવાલ એ છે મીડિયા અને શાસકોની મિલીભગત અને સાથે જ કોઈ પણ ઘટના અંગે મીડિયાનો બાયસ દ્રષ્ટિકોણ કેમ, અને મીડિયાને એક ધંધો, એક બિઝનેસ કહી દો, લોકોનો વિશ્વાસ દિવસે ને દિવસો મયંકભાઈ ઉઠતો જાય છે. કેવી રીતે વિશ્વાસ પ્રાપ્ત કરી શકે? કારણ શું છે? અશોકજીએ જે વાત કરી કે ભાઈ જે ઘટનાઓ તમારી સામે બને છે અને જે પરિસ્થિતિ આકાર પામે છે એનો વર્ણન કરવામાં, એને લોકો સુધી પહોંચાડવામાં તમારે હિચકિચાવવું જોઈએ નહીં. એ બહુ આદર્શ સ્થિતિ છે અને એ જ હોવી જોઈએ. પરંતુ આ વ્યક્તિગત બાબત બહુ બની જાય છે કે આજે પત્રકારો એવું કહેવાય છે ને કે ભાઈ એક સમયે એવું હતું કે બધા લોકો ખિસ્સા વગરના કપડા પહેરતા હતા અને આજે બધા ખિસ્સા વાળા બધા પહેરતા થઈ ગયા છે, છેક ઉપરથી નીચે સુધી આ બધું બોલાઈ રહ્યું છે. વાત એવી છે કે આજે પત્રકાર એ પોતે પણ ઘણીવાર પાર્ટી બનીને પોતે વર્તન કરતો હોય છે અને એ ખરેખર પોતાની લાઇક્સ ડિસલાઇક્સ પણ અંદર નાખતો હોય છે. પછીથી તો શું સર્જાય છે કે જે મીડિયાની અંદર, જે મીડિયા ગ્રુપની અંદર કે જે વિચારધારાઓ સાથે જે કામ કરતો હોય લાઇક માઇન્ડેડ માણસો જ રાખે અને એ જ રીતે લાઈન ચાલે. એટલે પેલા બંનેનું સચવાય, પત્રકાર પોતાની રીતે પણ પોતાની ઈગો સંતોષાય અને પોતાનું બધું કામગીરી બરાબર જળવાઈ રહે અને બધું ચાલ્યા કરે, એ રીતની બી પરિસ્થિતિ સર્જાય છે. અને સામે માલિકો અને જેમના હાથમાં મીડિયા જે છે એ લોકો, અને બાકી તો બેકગ્રાઉન્ડમાં પોલિટિશિયનો, સત્તાધારીઓ બધા છે જ. એટલે એ વસ્તુ બનતી આવી છે, પહેલાથી બનતી આવી છે, પણ છેલ્લા કેટલાક સમયથી થોડી વધારે બની છે. અને હું તો એમ કહું કે એ આખી બનીને એક પ્રકારની એક સ્પષ્ટ એનું સ્વરૂપ જ ઘડાઈ ગયું છે. આવું એટલે આવું જ હોય, આવું એટલે આવું જ હોય. ફલાણી ચેનલ તમે જુઓ એટલે એમાં આવું જ લખાણ આવશે, ફલાણા અખબારની અંદર તમને આવું જ જોવા મળશે. એવા પ્રકારની બધી પ્રસ્થાપના થઈ રહેલી છે. આપણે આપણી એક ઇમ્પ્રેશન બાંધી દીધી. મયંકભાઈ, સવાલ એ છે કે અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે, આપણું પત્રકારત્વ, રિપોર્ટિંગ જે પ્રમાણે થઈ રહ્યું છે, લોકો સમક્ષ આપણે મૂકી રહ્યા છીએ જે હકીકતો, શું લાગે છે આ રિપોર્ટિંગ યોગ્ય છે, ઓકે ચાલી રહ્યું છે? સમાચાર સારા આવી રહ્યા છે, સાચા આવી રહ્યા છે. આમ છતાં એ વધારે પ્રમાણમાં આવે કે
જરૂરી છે. સત્તાધારીઓએ પણ સમજવું જોઈએ કે ભાઈ આ બધી પરિસ્થિતિ વધારે છે. આટલી બધી મહામારી પહેલા નહોતી. તો જે હકીકત જે છે, જે અશોકજીએ થોડી વાત કરી કે ભાઈ કોઈ પત્રકાર પોતાની રીતે રજૂ કરે તો એ ઇન્ફોર્મેશનના તौर પર હોવું જોઈએ, નહીં કે એ કોઈ એલિગેશનના તौर પર હોવું જોઈએ. એટલે ઇન્ફોર્મેશનને ઇન્ફોર્મેશનની રીતે લેવી જોઈએ. એ ચાહે એ પત્રકાર હોય, અખબારી માલિક હોય, ચેનલનો માલિક હોય કે પછી સત્તાધારી હોય, કોઈ પણ રાજકીય પક્ષનો હોય, એને ખબરની રીતે લેવી જોઈએ અને ન્યૂઝની રીતે આપવી, વ્યૂઝ અંદર નાખ્યા વગર આપવી. બંને પક્ષે બેલેન્સ કરવું જોઈએ, સત્તાધારી પક્ષે અને પત્રકારત્વના પક્ષે, માલિકોના પક્ષે અને પત્રકારત્વના પક્ષે. અને એ તટસ્થ પત્રકારત્વ એ જળવાય એ આપણે લોકશાહી માટે જરૂરી છે. નહીં તો પછી બહુ હાલત બધી ખરાબ થશે. લોકોને શું બને છે કઈ ખબર જ નહીં પડે અને એક જ તરફી બધું ચાલ્યા કરશે. એટલે પત્રકારત્વની જે સ્વતંત્રતા જે છે એ વધારેમાં વધારે હોવી જોઈએ, પણ એ સ્વચ્છંદતામાં પરિવર્તિત ન થવી જોઈએ. એ જાળવવાની જવાબદારી પત્રકારની પોતાની વધારે છે. એની પોતાની સજ્જતા કરવી પડશે. આજે પત્રકારત્વના ક્ષેત્રમાં આવનારા લોકો પૂરતા સજ્જ નથી હોતા સાહેબ. કેટલાય ઉચ્ચારો એને બોલતા નથી આવડતા, શબ્દો નથી આવડતા હોતા. કેટલીક આખી સિસ્ટમ મિકેનિઝમ કેવી છે એને કઈ ખબર નથી હોતી ને ધન પ્રશ્નો પૂછતા હોય છે અને એમાં જે વાત જે લાઈન ઉપર જવી જોઈએ, જે વસ્તુ બહાર આવી જોઈએ, નથી બહાર આવતી. મયંકભાઈ બિલકુલ સાચી વાત કહી છે. બહુ શોર્ટ ટાઈમમાં પણ ઘણી બધી વાતો અશોક વાનખેડે અને મયંક વ્યાસે કડવી પણ સાચી વાસ્તવિકતા. આ જ પત્રકારત્વ છે. જુઓ, પત્રકારો કોને કહેવાય? તો સરકાર કે લોકોએ કદાચ જો સારું કામ કર્યું છે તો એને શાબાશી આપવાની તાકાત પણ એક પત્રકારમાં હોવી જોઈએ. તો સરકાર કે શાસક ખોટું કરે છે તેનો કાન આંબળવાની તાકાત પણ આ પત્રકારમાં હોવી જોઈએ. એને પત્રકારત્વ કહેવાય. અત્યારે બંને મહાનુભાવો જે પ્રમાણે વાત કરી છે, નો ડાઉટ અમે ક્યાંક વાહવાહી કરીએ છીએ, પરંતુ અમે જ અમારો કાન આંબળતા અમને ખુદને પણ આવડે છે. એ જ આજનો આ જે ચર્ચા છે એ બતાવે છે કે જે અશોક વાનખેડે અને મયંક વ્યાસે કોઈ વાહવાહી પત્રકારત્વની કરી નથી, કોઈ વાહવાહી પ્રેસ મીડિયાની કરી નથી. માત્ર ને માત્ર કાન આંબળવાની કોશિશ કરી છે. આ જ એક સાચું પત્રકારત્વ છે. અને વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે નિમિત્તે મિશન નહીં પરંતુ જયારે કમિશન બની જાય છે પત્રકારત્વ, ત્યારે સવાલો ઉઠે છે. પત્રકાર નહીં એક પાર્ટી બની જાય છે ત્યારે સવાલો ઉઠે છે. એટલે ક્યાંક જે ફોર્થ પિલર કહીએ છીએ એની પર પ્રજાનો વિશ્વાસ છે. અને ગોદી મીડિયા નહીં પરંતુ તમારે એક સાચું પત્રકારત્વ અને લોકોમાં વિશ્વાસ ઉભું થાય એવું એક વાતાવરણ કરીએ ત્યારે જ સાચો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે સેલિબ્રેશન થયો છે એમ કહેવાશે. ખાસ આજના દિવસે આ જ ચર્ચા કરવી હતી અને આ જ ચર્ચા કરવા માટે અશોક વાનખેડે અને મયંક વ્યાસ બંને વરિષ્ઠ પત્રકાર જોડાયા એટલું જ નહીં પરંતુ ક્યાંક કડવી અને સાચી વાતો પત્રકારત્વ જગતની બીજી બાજુ છે રજૂ કરી. એ બદલ બંનેનો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અશોકજી, મયંકજી, બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.